પૂર્વ કચ્છના આદિપુર પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત પ્રજાલક્ષી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। પોલીસ દ્વારા ગુમ અને ચોરી થયેલા મોબાઈલ ફોન, લેપટોપ, સોનાની ચેઇન, રોકડ રકમ તેમજ ઘરફોડ ચોરીનો મુદ્દામાલ મળી કુલ 11,95,011 રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો છે। પોલીસ ઇન્સ્પેક્ટર એમસી વાળાના માર્ગદર્શન હેઠળ સીઆઈઆર પોર્ટલ, સીડીઆર એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે કુલ 15 મોબાઈલ ફોન, 2 લેપટોપ, 1.5 તોલાની સોનાની ચેઇન, ગુમ થયેલી રોકડ રકમ તેમજ ઘરફોડ ચોરીનો મુદ્દામાલ શોધી કાઢવામાં સફળતા મળી હતી। આદિપુર પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અરજદારોને તેમનો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો હતો। આ સમગ્ર કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એમ ડોવા સહિત આદિપુર પોલીસ સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી।